साथियों, आज 1 मार्च 2022 મંગળવારના રોજ હું આર પટેલ, બામસેપના રાષ્ટ્રીય અધ્યક્ષ, તમામ લોકોને, વંચિતો, પીડિતો, મઝલૂમો, આદિવાસીઓ તથા અન્ય મૂળ નિવાસીઓને મારા નમસ્કાર। साथियों, आज गुजरात प्रदेश में अत्यारे जे आदिवासीओनी जे मुख्य समस्या है दक्षिण गुजरात में, ये समस्या पर जे राष्ट्रीय विकासना नाम पर, भारत देशना विकासना नाम पर, राष्ट्रहितना नाम पर भारतना आदिवासीओનું વિસ્થાપન અને અસ્તિત્વ પર જોખમ, જેમાં આજનો મુખ્ય જે મુદ્દો રહેશે પાર તાપી નર્મદા લિંક પ્રોજેક્ટને રદ કરવા બાબત। સાથીઓ, જે સેલવાસથી નર્મદા સુધી જેટલી નદીઓ આવેલી છે એ નદીઓ પર ડેમો બાંધી, બંધો બાંધી અને એનું જે પાણી જે નર્મદામાં પાણી પાડીને વિકાસ કરવાની જે વાત કરે છે એ બાબત ઉપર ચર્ચા કરતા પહેલા હું गुजरात में अने उत्तर गुजरात में जे बंधो बांध्या छे, जे डेमो बनाव्या छे अने एमां जे आदिवासीओनो जे विस्थापित थयुं छे तेनुं हुं वर्णन करूं छुं अने तेना परथी ख्याल आवशे के दक्षिण गुजरात में पार तापी नर्मदा लिंक प्रोजेक्ट नदीओ पर बंधो बांधीने ये तमाम नदीओનું જોડાણ કરીને જે સેંકડો ગામડાઓને વિસ્થાપિત કરી આદિવાસીઓનું વિસ્થાપન અસ્તિત્વ પર એક ખતરો ઊભો થયો છે, એ બાબતનો ખ્યાલ આવશે। અને એટલા માટે ઉત્તર ગુજરાતમાં જે ડેમો બન્યા છે આદિવાસી વિસ્તારમાં અને ત્યાં આદિવાસીઓની હાલત શું થઈ છે તેના ઉપર હું થોડો બેકગ્રાઉન્ડમાં જાઉં છું। साथियों, आदिवासीओनो सिविल मर्डर, आदिवासीओनो विनाश अने शासक जातिओ द्वारा मनुवादीओनो विकास साबरकांठा जिल्ला में साबरमती नदी पर, साबरकांठा जिल्ला में साबरमती नदी पर धरोई डेम कुल 48 गामों डूबी गया, जेमां 10,566 हेक्टर जमीन डूबी गई है। आ पाणी महेसाणा जिल्लाना शासक जातिना समर्थक वापरे छे। आ डेममां डूबाणमां गयेला आदिवासीओनुं नरकनुं जीवन, आदिवासीओ नरकनुं जीवन आपणी आंखो समक्ष मरवाना वांके जीवी रह्या छे। एटલું જ नहीं, डूबाणमां गयेला मोटा भागना आदिवासीओनो वसवाट थयो ज नथी। तेओ क्यां रखड़ी गया है ते तो हवे कुदरत जाणे छे। त्यार पछी साबरकांठा जिल्लाना भीलोड़ा तालुकामां हाथमती नदी पर हाथमती डेम कुल 15 गामो डूबी गया है। 3000 हेक्टर जमीन डूबी गई है। आ पाणी अमदावाद विस्तारना लोको वापरे छे, सारी बाबत छे, परंतु बीजी बाजु डूबाणमां गयेला गामोना कोई व्यवस्थित विस्थापित थयुं नथी। કેટલાક तो क्यां रखड़ी गया छे ते कुदरत जाणे। त्यार पछी इंद्रासी डेम साबरकांठा, हिम्मतनगर तालुकाना इंद्रासी डेम कुल 10 गामों डूबाणमां गयेला छे। 1500 हेक्टर जमीन डूबी गई। एक पण माणसने रहेवा माटे जग्या आपी नथी। त्यार पछी मेसो डेम साबरकांठा भीलोड़ा
કુલ 7 ગામો ડૂબાણમાં ગયા, 1000 હેક્ટર જમીન ડૂબી ગઈ, એક પણ માણસને રહેવા માટે જગ્યા મળી નથી. કડાણા ડેમ પંચમહાલ જિલ્લામાં કુલ 42 ગામો ડૂબી ગયા. ખેડા જિલ્લામાં જે શાસક જાતિના સમર્થક છે એવા લોકો આ પાણીનો ઉપયોગ કરે છે અને આદિવાસી લોકો રખડતા રઝળતા થઈને કૂતરાની જેમ જિંદગી જીવે છે. વણાકબોરી ડેમ ખેડા જિલ્લામાં પાણી મહી નદી પર વિદ્યુત ઉત્પન્ન કરવા માટે આવે છે. સાથીઓ, પાનમ નદી ઉપર પાનમ ડેમ કુલ 42 ગામો ડૂબી ગયા. પાનમ નદી ઉપર પાનમ ડેમ કુલ 42 ગામો ડૂબી ગયા છે. તેમનો વ્યવસ્થિત વસવાટ થયો નથી. તેમની અતિ કરુણ પરિસ્થિતિ છે જે માનવતાના વિરુદ્ધમાં છે. ઉંકાઈ ડેમ તાપી નદી ઉપર, તે સમયનો સુરત જિલ્લો, અત્યારે તાપી જિલ્લો કહેવાય છે, કુલ 75 ગામો ડૂબી ગયા અને બાકીના 120 ગામો અર્ધ ડૂબાણમાં ગયા. ખૂબ જ સમૃદ્ધિથી આદિવાસીઓ જીવતા હતા, આજે રખડતા થઈ ગયા છે. કરજણ ડેમ, કરજણ નદી ઉપર રાજપીપળા. નર્મદા ડેમ કુલ 500 ગામો ડૂબાણમાં ગયા, લાખો આદિવાસીઓનો સત્યાનાશ. નર્મદા ડેમની અંદર જે આદિવાસીઓ કોઈ લીડર નહીં બને. નર્મદા ડેમ જ્યારે બની રહ્યો હતો તેનો વિરોધ કરવા માટે ખરેખર અસલી આદિવાસી લીડર હોવો જોઈએ, પરંતુ અસલી લીડર ન પેદા થાય અને આદિવાસીઓનો અન્યાય થાય તેનું રક્ષણ માટે અસલી આગેવાનો સમાજમાં આવે એને રોકવા માટે પૂનાના પેશવાઈ બ્રાહ્મણોમાં મેઘા પટકરને લાવવામાં આવી, બાબા આમટેને લાવવામાં આવ્યો. ડેમ બની ગયો. ડેમ બન્યા પછી ફરીથી 21 મીટર ફરીથી ઉપર ઊંચો બનાવવા માટે ભરૂચના અહમદ પટેલને આગળ કર્યો. અહમદ પટેલને શાસક જાતિ આગળ કરીને એનું નામ લીધું કે એના કહેવાથી આ 21 મીટરનો ડેમ ઊંચો બનાવવામાં આવ્યો અને બાકીના ફરીથી હજારો ગામો, સેંકડો, લાખો આદિવાસીઓ બરબાદ થઈ ગયા. નર્મદા ડેમ બન્યા પછી ફરીથી 21 મીટર ઊંચો કરવામાં આવ્યો અને ફરીથી પાછા સેંકડો ગામો ડૂબી ગયા. સાથીઓ, આપને ખબર હશે ગુજરાતમાં 2020માં કોરોનાનો કળયુગ ચાલતો હતો. કોરોનાની કહાર, નહીં તો હોસ્પિટલ, નહીં તો ડોક્ટર મળે, નહીં તો ઓક્સિજન મળે. એવી પરિસ્થિતિમાં કોરોનાની જે ભયાનક પરિસ્થિતિ દેશમાં ચાલતી હતી એ પરિસ્થિતિનો લાભ ઉઠાવીને ગુજરાતમાં પોલીસ અને એસઆરપીનો દુરુપયોગ કરી કેવડિયા કોલોનીની અંદર ઘેરોની ફરતી તાર ખૂટાઓ બાંધીને આદિવાસીઓને ઘરમાંથી ખેંચીને બહાર કાઢવામાં આવ્યા છે. પ્રવાસ નિગમના નામે, પ્રવાસ વિકસાવવાના નામે સરદાર પટેલનું પૂતળું બનાવીને સરદાર પટેલનો માન સન્માન તો દૂર રહ્યું, પરંતુ સરદાર પટેલને અગર માન સન્માન આપવું હોય તમારે તો એની મોટી હોસ્પિટલ હોવી જોઈએ. વિશ્વની કેન્સર હોસ્પિટલ, મોટા મોટી માનવતાઓ માટે હોસ્પિટલ હોવી જોઈએ, મોટી વિશ્વવિદ્યાલય હોવી જોઈએ. એની જગ્યાએ સરદાર પટેલને ત્યાં પાણીમાં બેસાડીને આદિવાસીઓ અને કણબી લોકો સાથે લડવા માટે આ ષડયંત્ર કર્યું અને આજે આદિવાસીઓ પ્રવાસના નામે, પ્રવાસ નિગમ વિકસાવવાના નામે બાકી બચેલા ગામો પણ પોલીસ, એસઆરપી, સીઆરપીના માધ્યમથી એમને બળજબરીથી બહાર કાઢી દીધા છે, જે માનવતાના વિરુદ્ધ છે, ભારતીય લોકતંત્ર અને બંધારણના વિરુદ્ધમાં છે. સાથીઓ, બનાસકાંઠા જિલ્લામાં દાંતવાડા ડેમ સીપુ નદી ઉપર બનાવેલો છે. કુલ 25 ગામો ડૂબી ગયા છે. કાંકરાપર ડેમ સુરત જિલ્લામાં, વિદ્યુત મથક તે સમયે સુરત જિલ્લામાં કાંકરાપર ડેમ, ખૂબ વિરોધ થયો છતાં ડેમ બનાવ્યો છે. પંચમહાલ જિલ્લામાં કબૂતરી ડેમ, કોડિયારી ડેમ, પારાડુંગરી ડેમ, માસોડ ડેમ, હડપ ડેમ, તાંતરોલી ડેમ, સુકી ડેમ, ઘણા આદિવાસીઓ ડેમોમાં ડૂબી ગયા છે. ગુજરાતમાં સેલવાસની બાજુમાં મધુમન ડેમ દમણ ગંગા નદી પર આવેલો છે અને વિકાસના નામે આદિવાસીઓનો વિનાશ થઈ રહ્યો છે. તમે જોઈ શકો છો
કે પંચાયતની જમીનમાં, સરકારી જમીનની અંદર જે વાંકલ છે, મરલા છે, હોજર છે, એવી જગ્યાએ એ લોકો રહીશ. એક સમયે જંગલની અંદર કુદરતનો લાભ લઈ, કુદરત સામે ઝઝૂમીને, જંગલી પ્રાણીઓનો સામનો કરીને સુખી અને સમૃદ્ધ હતા. તેની પરિસ્થિતિ આજે શું છે? અને હજારો ફેક્ટરીઓ નાખીને, હજારો ઉદ્યોગપતિઓ માલામાલ થઈને, ખરબોપતિ અરબોપતિ થઈને જાતિવાદી શાસક જાતિઓને સપોર્ટ કરે છે, સમર્થન કરે છે. અને એ આદિવાસીઓ મધુબન ડેમથી વિસ્થાપિત થયેલા એવા ખાસ કરીને કુકણા અને વારલી સમાજના લોકો મરવાના વાંકે જીવી રહ્યા છે. એ શીખવું પડશે કે અત્યારે આ ડેમ બને તો ભૂતકાળમાં જે ડેમ બન્યા છે અને એ ડેમમાં જે ભારતની જે મૂળ વતની, જે મૂળ આદિવાસી જે પ્રજા છે, એની શું હાલત થઈ છે એ તમારી નજર સમક્ષ તમે જોઈ શકો છો. સાથીઓ, વિકાસના નામે આદિવાસીઓનો વિનાશ. ગઈકાલે સંદેશ ન્યૂઝ ચેનલ પર કોઈક મેડમ બોલે છે કે ડેમોથી, બંધોથી ઘણા લોકોનો વિકાસ થવાનો છે, થોડા લોકોને નુકસાન થશે. સાથીઓ, લોકતંત્રમાં, ભારતના બંધારણમાં, ભારતના સંવિધાનમાં અને તમામના જે વિશ્વ ધર્મો છે, પછી ખ્રિશ્ચન ધર્મો હોય, ઇસ્લામ ધર્મ હોય, બૌદ્ધ ધર્મ હોય, એ લોકોનો મુખ્ય જે ઉદ્દેશ છે કે મજલૂમોને સાથ દો, વંચિતોને સાથ દો, માનવતાની દ્રષ્ટિએ માનવી અભિગમ અપનાવીને માનવતાના સુખ અને સમૃદ્ધિ માટે સમાનતા, સ્વતંત્રતા, ભાઈચારો, ન્યાય એ પ્રકારની માનવ ગરિમા અપનાવીને ભારતના લોકતંત્રને સમૃદ્ધ બનાવો, એ ભારતીય બંધારણનો સંદેશ. પરંતુ ભારતીય બંધારણમાં જે વ્યવસ્થા કરવામાં આવી છે, વિશ્વ ધર્મનો સંદેશ બી એ જ છે કે વંચિતો, પીડિતો અને મજલૂમોને સાથ દો. ભારતનું બંધારણ પણ એ જ માનવી અભિગમ અપનાવીને જે ભારતમાં જાતિ વ્યવસ્થા, વર્ણ વ્યવસ્થાના કારણે જે જમીન વગરના, શિક્ષણ વગરના, ધન વગરના, સંપત્તિ વગરના, ચારે તરફથી હજારો વર્ષથી જે અન્યાય કરવામાં આવ્યો જાતિ વ્યવસ્થાના જનકોએ, અને એના કારણે દેશ ગુલામ થયો, તો એ દેશ ફરીથી જે પ્રાચીન કાળની અંદર સુખી અને સમૃદ્ધ હતો, સોનાનો ભારત હતો, વિશ્વવિદ્યાલયો હતી, ભારતમાંથી સમ્રાટ અશોક જેવા રાજ્યની અંદર 35% પ્રોડક્ટ ભારતથી વિશ્વની અંદર નિકાસ થતો હતો. ઘરે તાળા નહીં મારતા, ચોરી થતી નથી, જાતિના નામે કોઈ લડાઈ હતી, જાતિ વ્યવસ્થા હતી નહીં. એ સમૃદ્ધ થાય ફરીથી દેશ અને દુનિયાને ફરીથી જ્ઞાન અને વિજ્ઞાનના માર્ગે દોરે, માનવતાના દ્રષ્ટિએ. એવું ભારતનું બંધારણ આપણી સમક્ષ 26 જાન્યુઆરી 1950માં અમલમાં આવ્યું છે. પરંતુ આદિવાસીઓ જંગલની અંદર વાઘો, જંગલી જાનવરો, કોબરા, નાગ જેવો સામનો કરીને જે લોકોએ શાસક જાતિઓથી બચવા માટે જંગલોની અંદર જે હજારો વર્ષોથી રહીશ, જે જંગલોનું રક્ષણ કર્યું છે, જંગલ આદિવાસીઓનું છે, જમીન આદિવાસીઓની છે, જંગલમાં પાણી આદિવાસીઓનું છે, મહેનત આદિવાસીઓની છે, એવા આદિવાસીઓને કોઈ પણ પ્રકારના ગઈકાલે 28 ફેબ્રુઆરી સાંજે 8 વાગે વીટીવી ન્યૂઝ પર મેં અડધું સાંભળ્યું. એમાં કોઈક ભાજપ પાર્ટીનો જે પ્રવક્તા ખોટું બોલતો હતો કે ધરમપુરમાં આવધા ડેમ જ્યારે બનવાનો હતો તે સમયે ભાજપે વિરોધ કર્યો એટલે એ માંડી વાળ્યું. એ ખોટી વાત છે. ધરમપુરમાં આવધા ડેમ જ્યારે બનવાનો હતો અને એ ડેમ
બનવા પહેલા જે આદિવાસીઓને ક્યાં રાખવા, કઈ વ્યવસ્થા કરવી, કઈ જગા આપી, એનું કોઈ જ પ્રકારનું ધારાધોરણ નક્કી કર્યા વગર આ ડેમ બનવાનો હતો. તેવા સમયે આદિવાસીઓના અસ્તિત્વ માટે, આદિવાસીઓનું જે મૂળ વતનનું વિસ્થાપન અટકાવવા માટે ધરમપુરના સામાજિક આગેવાન અંબુભાઈ પટેલ અને દળવી રાજાના વારસદાર હરજીભાઈ સાપટા એ લોકોએ જંગલોની અંદર ગામે ગામ મીટિંગ રાખી અને જાગૃતિ કરી. તો વલસાડ જિલ્લાનો કલેક્ટરે લોક સુનાવણી રાખી હતી ધરમપુરમાં 3 દરવાજા સામે. તે સમયે ખુલ્લા મેદાનો હતા. આદિવાસીઓ જંગલોમાંથી આગલા દિવસે આવીને તે જગ્યાએ રહીને રોટલા બનાવીને એક નાઇટ ત્યાં રહ્યા હતા અને લગભગ 25,000 ઉપર આદિવાસીઓ ભેગા થયા હતા. અને લોક સુનાવણીમાં કલેક્ટરની સામે એ રજૂઆત કરી હતી અને સફળ થયા નથી. એટલા માટે આવતા ડેમ અટકાવવામાં આવ્યો હતો. કોઈ ભાજપે વિરોધ કર્યો નથી, એ ખોટી માહિતી આપી હતી ગઈકાલે. સાથી, જ્યારે વીટીવી ન્યૂઝ ઉપર જે કોઈક રબારી આમ આદમીનો પાર્ટીનો જે કંઈક પ્રવક્તા બોલતો હતો, એમણે સાચું કીધું હતું કે ભાઈ, કોઈ ભી રાષ્ટ્રહિતમાં, રાષ્ટ્રના વિકાસના નામ પર જ્યારે આદિવાસીઓની મૂળ જમીન, મૂળ વતનથી બેદખલ થાય ત્યારે ભારતીય સંવિધાનની અંદર 5મી સૂચિની શું વ્યવસ્થા છે? આદિવાસીઓની ગ્રામસભાની સહમતિ લીધી, મંજૂરી લીધી કે કેમ? સરપંચોની સહમતિ લીધી કે કેમ? લોકતંત્રની અંદર આ ધારાધોરણ આવે છે તો એમને કઈ વ્યવસ્થા તમે આપવા માંગો છો, કઈ જગ્યાએ આપવા માંગો છો? કે પછી રાજસ્થાનની રણની અંદર જે ગાંડા બાવળો છે, ઊંઘે છે, કે તેવી જગ્યાએ મૂકવાના છે? એ એમને સમજાવવા પડે. પરંતુ ડાયરેક્ટ લોકતંત્રને નેવે મૂકીને, ભારતના લોકશાહીને બાજુમાં રાખીને આદિવાસીઓની અજ્ઞાનતાનો લાભ, આદિવાસીઓનો ગરીબાઈનો લાભ, આદિવાસીનો ભોળાસપણાનો લાભ લઈને સીધા ડેમ બનાવવાના પૈસા મંજૂર કરો. ધારો કે ઓગસ્ટ 2018માં આપણા વડાપ્રધાન નરેન્દ્ર મોદીજી આવ્યા વલસાડમાં, બાજુમાં જુજવા ગામે આવ્યા અને જળાશય યોજનાના નામે પૈસા કરોડો રૂપિયા મંજૂર કર્યા. એ બધાને ખબર હશે. જંગલમાંથી જે આદિવાસીઓ ટ્રકમાં, ટ્રેક્ટરમાં ભરીને લાવેલા, જ્યારે મોદી સાહેબે જાહેરાત કરી જળાશય યોજનાના કે આટલા પૈસા મંજૂર, ત્યારે આદિવાસીઓની જે નજર ખરી એનું જે જોવાનું, સાંભળવા માટે આવેલા, તો જળાશય યોજનાની વાત આવી ત્યારે એનું મોઢું નીચે થઈ ગયું, નિરાશ થઈ ગયા. આ બી એક હકીકત છે. અત્યારે બ્રાહ્મણ જાતિની સીતારામન નામની જો મેડમ છે કેન્દ્રની અંદર, એમણે બજેટ મંજૂર કર્યું, એમાં બી આ પૈસા મંજૂર કર્યા છે. અને જે આદિવાસીઓની અનામત ઉપર, શિડ્યુલ કાસ્ટની અનામત ઉપર જે ધારાસભ્યની પોસ્ટ મળેલી છે, પરંતુ ધારાસભ્યનો એ પોસ્ટનો પાવર આપેલો છે કેમ? હાઈકમાન્ડે પોસ્ટ તો મળેલી છે, પરંતુ પાવર વગરના, દાંત વગરના સિંહ જેવા છે. એવા લોકો એમ કહે છે કે આદિવાસીઓને મજૂર અમે બનાવવા માંગતા નથી. એમ આદિવાસીઓને એ લોકો ગુમરાહ કરે છે. સાથીઓ, એ સંયુક્ત મતદાર સંઘની અંદર જે આદિવાસીઓ ફરીથી પોતાના વતનથી વિસ્થાપિત થઈ રહ્યા છે, આજે આઝાદીના 72 વર્ષમાં, બંધારણ લાગુ થયા પછી 72 વર્ષમાં 1,60,00,000 આદિવાસીઓ વિસ્થાપિત થઈ ગયા છે. એ આદિવાસીઓ જે જઠ્ઠામાં રહેતા હતા, કુદરતીનો લાભો લઈને આનંદથી, સુખી અને સમૃદ્ધ હતા, એ આદિવાસીઓની ઓળખ ખતમ થઈ ગઈ છે.
વેરવિખેર થઈ ગયા છે અને મોટા મોટા શહેરોની અંદર રહેવા લાગ્યા ઝૂંપડપટ્ટીઓમાં, તો ત્યાં નગરપાલિકાના કાયદાઓથી બુલડોઝર ફરવીને એ વેરવિખેર થઈ ગયા છે, જે આજે એમનું જીવન જાનવરોથી, કૂતરા બિલાડાથી પણ ખૂબ જ ખરાબ હાલતમાં ક્યાં જીવી રહ્યા છે એમનો કોઈ અત્તો પડતો નથી. સાથીઓ, કાલે 28 ફેબ્રુઆરી વીટીવી ન્યૂઝ ઉપર સાંજે 8 વાગે કોઈ શ્રદ્ધા રાજપૂત એમ કહે છે, ભાજપની જે વક્તા છે, એમ કહે છે કે આ તો 150 વર્ષનો જૂનો પ્રોજેક્ટ છે. ભાઈ, ભારતનું બંધારણ અમલમાં આવ્યું ને આજે 72 વર્ષ થયા છે. 26 જાન્યુઆરી 1950 ભારતનું બંધારણ લાગુ થયું છે અને ઈસવીસન 1800 તો અંગ્રેજોનું શાસન હતું ભારતમાં. અને અંગ્રેજોએ ક્યારે આવો ભારતના આદિવાસીઓ સાથે બેદખલગીરી નથી કરી. ડાંગના આદિવાસી સામે અંગ્રેજ જીતી નહીં શક્યા તો સંધિ કરી કે ભાઈ તમને ખાવાનું અનાજ, તેલ બધું જ આપીશ, પરંતુ રેલવે લાખવા માટે તમને લાકડા આપો. સંધિ કરી હતી. અને 1950 એ રાજાઓ આઝાદ થઈ ગયા, પરંતુ જાગૃતિ ન હોવાના કારણે આજે ગવર્નર રૂલ છે. ગવર્નર એમને સાલિયાણું આપે છે, રાજ્યપાલ. ડાંગના રાજાઓનો ઇતિહાસ. એટલે 150 વર્ષનો જૂનો પ્રોજેક્ટ હતો તો ભારતનું બંધારણ તમે માનો છો તો કેમ? ભારતના બંધારણમાં આદિવાસીઓને આર્ટિકલ 244(1) ક્રમ નંબર 5, 5મી અનુસૂચિમાં શું કીધું છે કે 5મી અનુસૂચિ કે અનુસાર શેડ્યુલ એરિયા, અનુસૂચિત ક્ષેત્ર આદિવાસી વિભાગ, જે આदिवासी લોકો રહે છે એ વિभागમાં रहने वाले आदिवासियों को अधिकार ही नहीं बल्कि विशेषाधिकार, स्पेशल राइट्स बहाल किए गए हैं. साथियों, કે ભારતીય બંધારણનો આર્ટિકલ 244(1) માં 5મી અનુસૂચિ અનુસાર જે આદિવાસી એરિયા છે, આદિવાસી વિભાગ છે, એ વિભાગમાં આદિવાસીને અધિકાર નહીં પરંતુ વિશેષ અધિકાર આપવામાં આવેલો છે. સાથીઓ, રાઇટ ટુ સેલ્ફ ગવર્નન્સ. કયો અધિકાર? કે પોતાની સરકાર, આદિવાસીઓ દ્વારા આદિવાસીઓનો વહીવટ, आदिवासियों द्वारा आदिवासियों ने सरकार, आदिवासियों को सब शासन चलाने का अधिकार दिया गया है. आदिवासियों ने પોતાનું શાસન ચલાવવા માટે અધિકાર આપવામાં આવ્યો છે. સાથીઓ, शेड्यूल एरिया में, आदिवासी एरिया में शासन प्रशासन માટે નવા કાયદા બનાવવા અને બનાવેલા કાયદાનું સંશોધન કરવાનો અધિકાર આદિવાસી સલાહકાર સમિતિને આપવામાં આવેલું છે, આદિવાસી સલાહકાર પરિષદને આપવામાં આવેલું છે. સાથીઓ, એ કાયદાનો અમલ કર્યો તો કેમ? કે ગુજરાત બી આવી જાય છે, રાજસ્થાન બી આવી જાય છે, મધ્યપ્રદેશ બી આવી જાય છે 5મી સૂચિમાં, છત્તીસગઢ, મહારાષ્ટ્ર બી આવી જાય છે, હિમાચલ પ્રદેશ બી આવી જાય છે, ઓરિસ્સા બી આવી જાય છે. તો એનું સીધો ઉલ્લંઘન કરીને સીધો જે સરમુખત્યારશાહીને પણ શરમાવે એવો લોકતંત્રનો નિરૂપિત કરીને ભારતીય બંધારણનો સીધું ઉલ્લંઘન કરીને આજે આદિવાસીઓને જે ડેમો બનવાનો છે એ ડેમોમાંથી એમને જે વિસ્થાપિત થવાના છે. સાથીઓ, ધરમપુર કપરાડા તાલુકાના ગામો દમણ ગંગા નદી પર આસલોણા ભૂગદા ફળિયામાં ડેમનું બાંધકામ અંગેનું સર્વે, બિલધા પાસે ડેમ અંગેનું સર્વે, દમણ ગંગાનું બિલધા ગામ પાસે, વડધા ગામ પાસે કોલક નદી પર રોહિયાળ તલાત ડેમનું સર્વે, ખુટલી ગામ પાસે જોલધા નદી પર ડેમનું સર્વે, મોહના કાવચાડી પાર નદી પર સર્વે, પેખેડ ગામ તાલુકા ધરમપુર નાર નદી પર લોહેરી પાસે ડેમનું સર્વે, આવધા ગામ ધરમપુર તાલુકાના તાન નદી પર આવધા ગામ ડેમનું સર્વે, આંબા ટલાદ ગામ ઉપર માન નદી પર સર્વે. સાથીઓ, હવે
એ જે નદીઓ છે, અંબિકા નદી, મુંધેડા નદી, એ નદીઓ જે નર્મદા સુધી આવે છે, એ નદી પર ડેમ બાંધે. પેલી બાજુ જે ડેમો બનાવ્યા છે અને એ ડેમોની અંદર જે લોકો પાણી લે છે, ઉપયોગ કરે છે, અને બાકી ડેમમાં જે ડૂબી ગઈ જમીનો છે, હજારો હેક્ટર, હજારો આદિવાસીઓનું જે વિસ્થાપન થયું છે, એને નહીં તો વ્યવસ્થિત રહેવાની જગ્યા આપી, ન તો કોઈ અધિકાર આપ્યા, અને એની ઓળખ ખતમ થઈ ગઈ છે. એ જ પરિસ્થિતિ જ્યારે દક્ષિણ ગુજરાતની અંદર જે પૂર્વ વિભાગમાં જે આદિવાસીઓ રહી છે અને જે સરકારની જે ચેનલો છે, એ ચેનલો પર બેસીને એવી વાત કરે છે, જે પાવર વગરના જે પોસ્ટ બનેલી છે ધારાસભ્યના જે ધારાસભ્યો છે, એ એમ કે આટલું પાણી ઘટી જાય, ફલાણું ઘટી જાય. ભાઈ, જંગલમાં હજારો વર્ષથી જે આદિવાસીઓ રહી છે અને એ પ્રકૃતિથી ટેવાયેલા છે, કેવી રીતે મહેનત કરતી, ક્યાંથી પાણી લાવવું, કોઈ પાણી વગર આદિવાસી મરી ગયા એવું સાંભળવામાં આવ્યું નથી સાથીઓ. અને એટલા માટે આ રાષ્ટ્રના વિકાસના નામ ઉપર જે ડેમો બની રહ્યા છે, જે 5મી અનુસૂચિનું ઉલ્લંઘન કરવામાં આવ્યું છે સાથીઓ, ગુજરાત સરકારને અહીંના જે આદિવાસી લોકોએ 28 ઓગસ્ટ 2017 રોજ નાયબ કલેક્ટરને પાર્ક તાપી નર્મદા લિંક પ્રોજેક્ટ બંધ કરવા, રદ કરવા બાબત અરજી આપેલી છે. એમાં મહેરબાન વડાપ્રધાન શ્રી પ્રધાનમંત્રી કાર્યાલય ન્યૂ દિલ્હી ની પર અરજી મોકલાયેલી છે. મહેરબાન રાષ્ટ્રપતિ ભવન ન્યૂ દિલ્હી, મુખ્યમંત્રી શ્રી ગુજરાત રાજ્ય ગાંધીનગર, રાજ્યપાલ શ્રી ગુજરાત રાજ્ય ગાંધીનગર, મંત્રી શ્રી આદિજાતિ અને વન પર્યાવરણ વિભાગ ગુજરાત રાજ્ય ગાંધીનગર, વલસાડ ડાંગ સાંસદ સભ્ય શ્રી અધિક ઇજનેર નેશનલ વોટર ડેવલપમેન્ટ એજન્સી વલસાડ, કલેક્ટર સાહેબ વલસાડ, મામલતદાર પર્યાવરણ અને વન મંત્રાલય, આદિજાતિ મંત્રાલય દિલ્હી, માનવ સંસાધન મંત્રાલય, વિપક્ષી નેતા ગુજરાત વિધાનસભા, લોકસભા વિધાનસભા નેતા ન્યૂ દિલ્હી, જલ સંસાધન મંત્રાલય ન્યૂ દિલ્હી, આ તમામને ધારાસભ્યો ધરમપુર વિધાનસભા મત વિસ્તાર તે સમયે તમામને અરજીઓ આપેલી છે કે ભાઈ, ગ્રામ પંચાયત તુતરખેડ, ગ્રામ પંચાયત ગોંડિયા, ગ્રામ પંચાયત મોટી અંબોસી, એ તમામ ગ્રામ સભાના ઠરાવો સાથે લગભગ 2000 સહી સાથે એ અરજીઓ મોકલાવેલી છે. અને આજે જ્યારે 2022નું વર્ષ ચાલી રહ્યું છે, એ સમય એક બાજુ કોરોનાની કહર ચાલે છે, બીજી બાજુ દુનિયાની અંદર યુદ્ધો ચાલે છે, વિશ્વ યુદ્ધના ભણકારા થઈ રહ્યા છે. એવા સમયે આ દેશના નિર્દોષ આદિવાસીઓ જળ, જમીન અને જંગલનું, પર્યાવરણનું જતન કરનારા લોકોને આ રીતે હાંકી કાઢવાની વાત કરે છે. અને જે અનામતથી જે ધારાસભ્યો થયેલા છે પાર્ટીઓની અંદર, એમને સામે રાખે છે કે આ આદિવાસીઓના કેટલાક સંગઠનો ગુમરાહ કરે છે, ફલાણું કરે છે, ઢીકણું કરે છે, આદિવાસીઓ બુદ્ધિશાળીઓ થઈ ગયેલા છે, પોતાની વાત સમજે છે. તો એમની વાત સાંભળીને આદિવાસીએ સમજવાનું છે સાથીઓ. અમે 2011, 12, 13, 2007, 8 કપરાડા તાલુકાની અંદર એક આદિવાસી આગેવાન અને દક્ષિણ ગુજરાતનો પ્રચારક બનાવેલો. એમના માધ્યમથી પહેલીવાર મોહના કાવચાડી ગામની અંદર 10 થી 11,000 માણસો ભેગા થયા, કેટલીક વાર 8,000 માણસો ભેગા થયા. અને દેશ લેવલના સુપ્રીમ કોર્ટના જે ધંધાદારી નહીં, પરંતુ વંચિતો મજલૂમો માટે, આદિવાસીઓ માટે, આદિવાસીઓના હિત માટે જે લડાઈ લડે છે ભારતીય બંધારણના કાયદાને અનુસરીને, એવા લોકોની વાત અમે પકડી લીધી હતી. પરંતુ
આગેવાનના લોકોને તાલુકા પંચાયતની ટિકિટ કે તે ભલાણું ટિકિટ લોક લાલચમાં ફોડી નાખવાનું કામ કરીશ. એટલે મારે તમામ આદિવાસી ભાઈઓને વિનંતી છે કે એ આદિવાસીનું જે અસ્તિત્વ છે, આદિવાસીની જે સમસ્યા છે, એ કોઈ કોંગ્રેસ ભાજપ પાર્ટી નથી. કોઈ બી જગ્યાએ કાર્યક્રમ થાય, નિર્દોષ ભોળા આદિવાસીઓ ન્યાય માટે આશા રાખીને આવે છે, તો સ્ટેજ ઉપર ખરેખર સમાજનું ચિંતન કરનારા સામાજિક લીડરોને આગળ કરો અને કોઈ ધારાસભ્ય, સંસદ સભ્ય, જિલ્લા પંચાયતનો સભ્ય ખરેખર આ અન્યાય થતો આદિવાસીઓને મદદ કરવા માંગતા હોય તો એમને નીચે બેસાડો અને નીચે બેસાડીને એમના સ્ટેમ્પ ઉપર સહી કરી લો કે આ આદિવાસીઓનું જે વિસ્થાપન છે, એ આદિવાસીઓનું જે અસ્તિત્વ છે, એ ભારતીય સંવિધાનના લોકતંત્રના ખિલાફ છે, માનવતાના વિરુદ્ધ છે અને એમાં આદિવાસીઓના રક્ષણ માટે અમે ટેકો આપીએ છીએ, એ લખી લો, સહી કરી લો, તો આપણને ખબર પડશે કે આ અસલી લીડર છે કે નકલી લીડર છે. સાથીઓ, આ દેશની અંદર આપણા મહાન માનવે કીધું કે જ્યાં સુધી અંગ્રેજો છે ત્યાં સુધી તમે અધિકારો પ્રસ્થાપિત કરી લો, અને અંગ્રેજોને પણ કીધું કે તમારા રાજમાં આ લોકોની વાત અને આ વ્યવહાર અમને સહન થતો નથી, તમે જાહે પછી અમને લાઠી ખાવી પડે. આજે આ પરિસ્થિતિ ઊભી થઈ છે. માટે કેટલીક જે શાસક જાતિ, જે મનુવાદી વિચારધારા છે, એવા લોકોના ચમચા બનીને ખરેખર આદિવાસીઓને ગુમરાહ કરવાની બંધ કરો. આદિવાસીઓને ખરેખર એનું અસ્તિત્વ બચાવવું હોય, આદિવાસીઓનું માન, જો આદિવાસીઓ રહેશે, અગર સેલવાસથી નર્મદા સુધીના ડેમ બને અને હજારો આદિવાસીઓનું હિજરત કરવી પડે, તો તમારી ધારાસભ્યની સીટ, જિલ્લા પંચાયતની સીટ, તાલુકા પંચાયતની સીટ અને સંસદ સભ્યની સીટ રિઝર્વ રહેશે કે કેમ? તો પ્રથમ જંગલના જે આદિવાસીઓ છે, શિરબંધા છે, વારલી છે, કુકણા છે, કોરચા છે, જે અસલ આદિવાસીઓ જે જંગલમાં રહેલા છે, એ આદિવાસીઓ હિજરત થશે. જ્યારે નીચેના જે આદિવાસીઓ છે, ખાસ કરીને ધોળિયા લોકો છે કે હળપતિ લોકો છે કે નાયકા લોકો છે, એ લોકો એવું માને છે કે બક્ષીબલના લોકો છે, એ લોકો એવું માને છે કે જંગલના આદિવાસીઓ હિજરત થવાના એમાં અમારું શું, અમને તો પાણી મળવાનું. આજે આ ચેનલ ઉપર, વી ટીવી ચેનલ પર, સંદેશ ન્યૂઝના ચેનલ ઉપર મેં જોવા મળ્યું ગઈકાલે 28 ફેબ્રુઆરીએ કે ખેડૂતોને પાણી મળશે, આમ મળશે. ભાઈ, ખેડૂતોને ગુલામ બનાવવા માટે જમીન અધિગ્રહણ કાયદો લાવ્યા. જમીન સંપાદનનો કાયદો તો પડેલો જ છે પાર્લામેન્ટની અંદર 2004 નો, અને 2015 કે 14 ની અંદર ગુજરાતની અંદર MOU, કેટલા ઉદ્યોગો સ્થાપવા, હજારો કારખાના લાવવા માટે મંજૂરી આપી. MOU, મેમોરેન્ડમ ઓફ અન્ડરસ્ટેન્ડિંગ, બરાબર છે. તો ખેડૂતોને ગુલામ બનાવીને ઉદ્યોગપતિઓને ખેતી આપી, જમીન આપી. આ વગરના કાયદા તો અત્યારે બી મોદી સરકારે આ કાયદો પાછો ખેંચી લીધો છે. 3 કાળા કાયદા, ખબર છે. તો પહેલા તબક્કાની અંદર, પહેલા રાઉન્ડની અંદર પ્રથમ ડેમ બને, બંધ બાંધવામાં આવે તો સૌ પ્રથમ આદિવાસીઓ, વારલી, કુકણા, શિરબંધા, કોરચા લોકો, જે સૌથી ગરીબ છે, વંચિત છે, શિક્ષણ નથી, ભોળા લોકો છે, એ લોકોને હિજરત કરવી પડશે. ક્યાં જોવાનું, ક્યાં કોઈ ઠેકાણાની કોઈ માહિતી આપી નથી, કોઈ ગ્રામ સભાની સંમતિ લીધી નથી. ત્યાર પછી આ ડેમની અંદર પાણી ભરાય તો વીજળી બનશે, પાણીનો ઉપયોગ, કારણ કે ગુજરાત સરકારે તો સંધિ કરી લીધી છે કે કેટલા કારખાના લાગતા, હું લાગતા છે.
તો ડેમ ઉપર બનવાના બીજા રાઉન્ડમાં ધોળિયા આદિવાસીઓ, બક્ષી પંચના લોકો, અન્ય લોકો, ખેડૂતો, શુદ્રો, અતિ શુદ્રો, જે દેશના મૂળ નિવાસીઓ છે, એમાં કણબી લોકો બી આવી જાય છે. જેમ ગળામાં માળા બાંધે, ગળામાં માળા બાંધીને શાસક જાતિઓનો બ્રાહ્મણ ધર્મ અપનાવે છે, તેમ ભારતને માળા બાંધી છે. ભારતમાલા રોડ, ભારતમાળા રોડ. અને એ ભારતમાળા રોડ ખાના માટે દિલ્હીથી બોમ્બે ઇન્ડસ્ટ્રીયલ કોરિડોર જવાનું, એવા 8 હાઈવે જવાનું દિલ્હીથી બોમ્બે. તો એક બાજુ 150 કિલોમીટર, બીજી બાજુ 150 કિલોમીટર, એમાં કારખાના આવવાના. તો અહીંના જે શુદ્રો, અતિ શુદ્રો છે, બ્રાહ્મણ તો ખબર પડે, ક્ષત્રિય તો ખબર પડે, વૈશ્ય તો ખબર પડે, પણ ચોથો જે વર્ણ છે એ ઓળખ ગુમાવી ચૂકેલા છે કે અમે કોણ છે. અને કેટલાક જે શુદ્રો લોકો છે કે અમે ઉજળિયાત છે. ભાઈ, ક્યાંથી ઉજળિયાત છે? આનંદીબેન મુખ્યમંત્રી હતી અને કણબી લોકોની વસ્તી પ્રમાણે એમનો અધિકાર માંગ્યો, ભાગીદારી માંગી કે દરેક શાસન પ્રશાસનમાં અમારો અધિકાર હોવો જોઈએ. પરંતુ મુખ્યમંત્રી તો હતી, ભાજપની મુખ્યમંત્રી. અને ભાજપ કોની હાઈકમાન્ડ છે, કોના નિયંત્રણમાં છે? 87 કણબી સમાજના સામાજિક કાર્યકરો શહીદ થયા, માર ખાધો તે જુદું, જેલમાં ગયા. અને એના બદલામાં આનંદીબેન પટેલને, એવું નથી કે આનંદી પટેલ આદિવાસીઓ સાથે અન્યાય કર્યો, ખુદ પોતાની જાતિ સાથે બી અન્યાય. કેમ અન્યાય કર્યો? કારણ કે એ પાર્ટી કોની છે? તો કોંગ્રેસ ભાજપનો આ કઈ પ્રશ્ન નથી ડેમ બાંધવાનો. તો કોઈ બી જગ્યાએ તમે મીટિંગ કરો, સભા ભરો, કોઈ ધારાસભ્ય આવે, કારણ કે અત્યાર સુધી આદિવાસીઓને દગો મળ્યો છે, ધોકો મળ્યો છે. અને એટલા માટે જે આદિવાસી ધારાસભ્ય હોય, સંસદ સભ્ય હોય, તો એમને મારી વિનંતી છે કે ભૂતકાળને તપાસ કરો, ભૂતકાળને તપાસ કરો. શું થયું? મોહન દેલકરને આપઘાત કરવો પડ્યો. કેમ? કોઈ RSS નો માણસને મૂક્યો ત્યાં, તે જ સંસદ સભ્યને, તે જ કલેક્ટર પાર્લામેન્ટમાં રજૂઆત બી કરી કે કાયદો અને બંધારણ સાઈડમાં થઈ ગયું છે અને કેન્દ્ર શાસિત પ્રદેશ સેલવાસમાં એવું થઈ ગયું છે. કોઈ વાત સાંભળી નથી. આખરે રહસ્યમય મૃત્યુ થયું છે. આ બી તમે સમજી જજો. શંકર ધારાસભ્ય રામુ બાળકે આજે શું અસ્તિત્વ છે? સમાજ ધીમે ધીમે ખતમ થઈ રહ્યો છે. સમાજ હશે તો તમને ધારાસભ્ય બનાવવા માટે મજબૂર થયા છે એ લોકો. રિઝર્વેશન સીટ પર સંયુક્ત મતદાર સંઘની અંદર કે જિલ્લા પંચાયતના સભ્ય બનાવવા મજબૂર થયા છે. તો મહેરબાની કરીને પાવરનો દુરુપયોગ આદિવાસીઓ પર નહીં કરો. તમને જે ધારાસભ્યની પોસ્ટ મળેલી છે પાવર વગરની, જો તમે ખરેખર ધારાસભ્યની પોસ્ટમાં જો પાવર હોય તો રાષ્ટ્રના વિરુદ્ધમાં, બહુસંખ્યક પ્રજાના વિરુદ્ધમાં, આદિવાસીઓ વિરુદ્ધની અંદર જે સરકારી શાળાઓ ખાનગી થઈ રહી છે, સરકારી શાળાઓ બંધ થઈ રહી છે. સાથીઓ, ખેડૂતોની જમીનની અંદર જે ડુક્કરો ફરે છે, જંગલી ડુક્કરો ફરે છે, રાત દિવસ ખેતીમાં કંઈ થવા દેતા નથી. એની સામે ગાંધીનગરમાં પાર્લામેન્ટમાં રજૂઆત કરો કે 1 અઠવાડિયામાં આ ડુક્કરોની સમસ્યા હલ થઈ જાય છે. સાથીઓ, આ દેશમાં ધંધા સીની લેવા માટે બક્ષીપંચના તમે જોયું હશે શું થયું છે. દમણની અંદર શું થયું? મોટા મોટા વેપારીઓને દારૂની પરમિશન આપી દીધી, સેલવાસમાં પરમિશન. નાના વેપારીઓ નહીં, જે ધરમપુરની આજુબાજુ જે નાના વેપારીઓ હતા, ભાઈ તમારે ગાડી નહીં વેચવાની, મોટા ડીલર વેચી શકશે. અનેક પ્રકારનું જે ષડયંત્ર આ દેશમાં થઈ રહ્યું છે સાથીઓ. અને એટલા માટે હું ભારતના વંચિતો, પીડિતો, તમામ આદિવાસીઓને મારી
નમ્ર વિનંતી છે કે દક્ષિણ ગુજરાતનો પ્રશ્ન એ ભારતનો પ્રશ્ન છે કે આદિવાસીઓને લોકતંત્રના સિદ્ધાંત કે કાયદા કાનૂન પ્રમાણે કોઈ પણ પ્રકારની સંમતિ વગર ડેમો બાંધીને હજારો ગામોને, હજારો આદિવાસીઓને વિસ્થાપિત કરવાનું જે ષડયંત્ર થઈ રહ્યું છે એ રોકવા માટે જે સુપ્રીમ કોર્ટના જે વકીલો છે, સામાજિક વકીલો છે, ધંધાદારી નહીં એવા વકીલો, કારણ કે એ છેલ્લા 22 વર્ષથી આ લડત અમારી ચાલુ છે, પરંતુ જંગલમાં જે આદિવાસી લીડરો છે એ ભોળા હોવાના કારણે, જાગૃત ન હોવાના કારણે એમને લોભ લાલચમાં ફસાવીને એમને ફોડી નાખે છે, ટિકિટ આપી દે છે. આવું ન બને તે માટે જે ખરેખર આદિવાસીઓની સંપ્રભુતા, એનું આત્મરક્ષણ, ભાજપના જે સત્તા પર બેઠેલા લોકો છે એવા લોકોને મંચ ઉપર આગળ રાખીને આદિવાસીઓના જિંદગી સાથે ચેડા કરાવીને અને પ્રભાવિત કરીને ફરીથી આદિવાસીને દગો મળે એવું કામ કરતા નહીં. અને ખરેખર જે સત્તા પર બેઠેલા ધારાસભ્યો, સંસદ સભ્યો ભારતીય, પરંતુ પોસ્ટ અને પાવરનો દુરુપયોગ આદિવાસીઓને નુકસાન થાય, આદિવાસીઓના લીડરોને નુકસાન થાય એવું કામ કદાપી કરતા નહીં એવી મારી વિનંતી છે. સાથીઓ, આજે આ દેશની અંદર જે પરિસ્થિતિ નિર્માણ થઈ છે કે આદિવાસી એરિયામાં કોલસાના નામે, અભયારણ્યના નામે, આશ્રમના નામે તમે જંગલોમાં જોવો તો અનેક શાસક જાતિના સંપ્રદાયના આશ્રમો પડેલા છે અને આદિવાસીઓને ગેરમાર્ગે દોરે છે. સાથીઓ, એટલા માટે હું વારંવાર કહું છું કે આદિવાસીઓ અત્યારે નર્મદા ડેમ બન્યો એ પહેલા રાઉન્ડમાં આદિવાસીઓ વિસ્થાપિત થયા, ત્યાર પછી બીજા રાઉન્ડમાં 21 મીટર ડેમની જે હાઈટ, ઊંચાઈ વધારવાની અહમદ પટેલને આગળ કર્યો. કોઈ પૂનાનો પેશવાઈ બ્રાહ્મણ સંપ્રદાય ચલાવે, એને નર્મદા ડેમને સપોર્ટ આપવા માટે કામ બધા અનુયાયીને ભેગા કર્યા, ભક્તોને ભેગા કર્યા. ઇતિહાસ તમે ભૂલી ગયા છે. અને પછી જો ધરાયા નહીં, હજુ આદિવાસીઓને વિસ્થાપિત કરવા છે બાજુમાંના, એટલે સરદાર પટેલનું પૂતળું બેહાડ્યું. જો સરદાર પટેલ જેણે આઝાદીમાં મહત્વનો ભાગ ભજવ્યો છે, આઝાદીના આંદોલનમાં સરદાર પટેલની મુખ્ય ભૂમિકા છે, એ સરદાર પટેલનું જે ક્રિકેટ ગ્રાઉન્ડ, સરદાર સ્ટેડિયમ નું નામ બદલી કાઢ્યું. સરદાર એરપોર્ટ અમદાવાદમાં એ નામ બદલીને અદાણી એરપોર્ટ કલાઈ લખનૌમાં બદલી કાઢ્યો. લોકોએ આગળ આવવું જોઈએ. એની જગ્યાએ નામ પણ ન લીધું, એનો મતલબ તમે સરદાર પટેલનું અપમાન કર્યું છે. તો સરદાર પટેલના પુતળાના નામે કરોડો રૂપિયાનું પુતળું બનાવીને હવે બાકીના પ્રવાસ લાવવાના, ટ્રેન્ડ લાવવાના, આદિવાસીઓના આટલા ગામડા ખાલી કરવાના, ફલાણું કરવાના, એ પરિસ્થિતિ અહીંયા ડેમો બનશે તો પહેલા આદિવાસીઓ ઉપરના વિસ્થાપિત થવાના, ત્યાર પછી ફેક્ટરીના નામે ઇલેક્ટ્રિક ઝોન બની રહ્યા છે. ગામડે ગામડે પાઇપલાઈનો નંખાઈ રહી છે. ચારે બાજુ ભારતમાલા નામના રોડ બની રહ્યા છે. ટીવી ચેનલ પર એવી ચર્ચા કરે, વહેજાત ચર્ચા કરે એમ કે શહેરની અંદર રોડ બનાવવાના, બાજુમાંની જગ્યા જાય ને, એમ કે ભાઈ બાજુમાંની જગ્યા જાય, રોડ બનાવે તો શહેરના લોકો રોડનો ઉપયોગ કરે છે. અને અમારા જેવા ગામડાથી આવે છે તો તમારા દુકાનો ચાલે છે શહેર, ને જે જગ્યા રોડમાં જાય છે તો એને નગરપાલિકા પૈસા ચૂકવીને બીજું દુકાન બનાવે છે. અને એવી ચર્ચા કરીને તમે જે જંગલના આદિવાસીઓ સાથે સરખામણી કરો છો. વીટીવી ન્યૂઝ ઉપર એમ કે જેમ કે રોડ કાઢે
સિટીમાં, શહેરોમાં તો જગ્યા જાય કે નહીં, એમ કે આવી વહિયાત વાતો કરીશ. અને એટલા માટે સાથીઓ, તમે આટલા ડેમો બનાવ્યા છે ગુજરાતની અંદર. અમારી પાસે નીચે પુષ્કળ પાણી છે. વલસાડ જિલ્લા, નવસારી જિલ્લામાં મધ્યમ પાણી છે. પરંતુ તમે ફેક્ટરી કાઢવાના, ખેડૂતોની જમીન લેવાના, ખેડૂતોની જમીન લેવા માટે સ્પેશિયલ ઇકોનોમી ઝોનનો કાયદો પાસ કર્યો, ત્યાર પછી 3 કાળા કાયદા બનાવ્યા અને એમ કહે છે કે આદિવાસીઓને ગેરમાર્ગે દોરેશ. અને આદિવાસીના લીડરોને, સત્તા પર બેઠેલા ધારાસભ્યોને, એવા લોકોને કામે લગાડે છે. એટલે આદિવાસીઓના જે બુદ્ધિજીવી લોકોને, ઈમાનદાર લોકોને મારી નમ્ર વિનંતી છે કે દેશના રક્ષણ માટે, યુક્રેનની અંદર દેશના રક્ષણ માટે 10-12 વર્ષનું બાળક બંદૂક લઈને દેશનું રક્ષણ કરી રહ્યું છે રશિયાના મિલિટરી સામે. મહિલાઓ બંદૂક લઈને રક્ષણ કરી રહી છે. એ સ્વાભિમાન છે. જ્યારે આપણા જ દેશમાં, આઝાદ ભારતમાં, આપણી સરકાર ભારતીય બંધારણની 244માં આર્ટિકલ 1(5) અનુસૂચિ પ્રમાણે આદિવાસીઓ દ્વારા આદિવાસીઓનો નિર્ણય, એનું ભવિષ્ય, એમની શિક્ષા, આદિવાસીઓનું શાસન પ્રશાસન આદિવાસી સલાહકાર સમિતિ કરશે. આઝાદીના 72 વર્ષ સુધી તમે કામ કર્યું નથી અને આજે આદિવાસી તાલુકાઓની અંદર શાસક જાતિઓને સપોર્ટ કરે એવા લોકોને દુકાન કઢાવી, એવા લોકોના નામથી નગરપાલિકાઓ કબજે કરી નાખી. હવે ગામડાઓની અંદર જે શાસક જાતિ, જાતિ વ્યવસ્થા નિર્માણ કરનારી જે વિદેશી જાતિ ભારતની અંદર આજે રાજ કરી રહી છે, ગામડાઓની અંદર હવે ચાલુ કરાયું છે. સાથીઓ, 3 વર્ષ પહેલા ધરમપુરના ધારાસભ્ય કે એ લોકોના સિગ્નેચર કરીને મોટી ઢોરડુંગરીમાં જીઆઈડીસી, બરુમાળમાં બાવાનો સપોર્ટથી જીઆઈડીસી મંજૂરી આપેલી છે. આદિવાસીએ વિરોધ કરેલો તો મુલતવી રાખેલી છે, રદ નથી કરેલું. હવે જીઆઈડીસી તમે લાવો, જે જંગલોથી, પર્યાવરણથી, ખેતીથી, પાણીથી સમૃદ્ધ જે એરિયા છે, આદિવાસી એરિયા, ગામો છે, ભરપૂર છે. હવે એવા એરિયામાં કુદરત સાથે ચેડા કરીને તમે જો જીઆઈડીસી નાખો, તો જીઆઈડીસી નાખો તો એમાં કારખાનાનો માલિક કોણ? કારખાનામાં મેનેજર આવે તે કોણ? કારખાનામાં સુપરવાઇઝર આવે તે કોણ? કારખાનામાં કામદારો કઈ જગ્યાથી લાવવાના? અને પર્યાવરણનો વિનાશ, આદિવાસીઓ ખતમ. સાથીઓ, કેટલાક લોકો એમ કહે છે કે નદીનું પાણી 125 મિલી પડે છે, એવા ધારાસભ્યોને આગળ કરે છે કે દક્ષિણ ગુજરાતમાં 150 mm 125 મિલી વરસાદ પડે છે અને દરિયામાં વહી જાય છે. સાથીઓ, આદિવાસીઓ જાણે છે, આદિવાસીઓની સંસ્કૃતિ કુદરતી છે કે દરિયાની અંદર જે પાણી જાય છે અને એ પાણીથી એના વરાળ રૂપે ફરીથી વાદળા બંધાય છે અને વાદળા બંધાવાથી વરસાદ પડે છે. એ દેશનું કુદરતી ચક્રી શાસન છે. દુનિયાનું, જીવજંતુઓનું, માનવ સંસારનું એ ચક્રી કુદરતી સૈદ્ધાંતિક સંસાર છે. એ ચક્રી વ્યવસ્થા છે કે પાણી જાય છે એટલે વરાળથી વાદળા બંધાય છે ને વાદળાથી વરસાદ પડે છે. અને જે પાણી નદીઓથી વહે છે, એ નદીના આજુબાજુ કેટલાય કિલોમીટર સુધી સમૃદ્ધ એરિયા છે. પાણીથી જમીનમાં પચે છે. એ કુદરતી સિદ્ધાંત છે. અને અગર તમારે પાણી આપવું હોય તો ચેકડેમ બનાવીને આપો ને પાણી. પરંતુ નહીં, ખેડૂતોને પાણી આપવાના બહાને તમે મોટા મોટા કારખાના નાખવાનો ષડયંત્ર કરી રહ્યા છે. જેવી રીતે સેલવાસની અંદર લગભગ 72 ગામ સેલવાસનું બનેલું છે. ધીમે ધીમે આદિવાસીઓ વિલુપ્ત થતા જાય છે, થઈ ગયા છે. જમીન વગરના, ઘરબાર વગરના થઈ ગયા છે અને વોચમેન તરીકે રહ્યા છે પોતાની જમીનમાં. આ પરિસ્થિતિ નિર્માણ, અને હજારો કારખાના લખાઈ ગયા છે.
એવી પરિસ્થિતિ દક્ષિણ ગુજરાતની અંદર ખેડૂતોની જમીન છીનવી લઈને, કાળા કાયદાઓ બનાવીને, વિદેશી લોકોને બોલાવીને અને વિદેશી લોકોને બોલાવીને તેમની સાથે ભાગીદારી કરીને શાસક જાતિ અહીંના જે ખેડૂતો છે, શ્રમણ વર્ગના, શ્રમણ સંસ્કૃતિના લોકો છે, મહેનત કરીને પોતાનું જીવન જીવે છે, એને પણ બરબાદ કરવાનું ષડયંત્ર છે. લાંબા ગાળાનું તમારો ઉદ્દેશ્ય છે. એ તમારો ઉદ્દેશ છે, એ તમારું લક્ષ્ય છે, જે અમને મંજૂર નથી. એટલે અહીંના જે ખેડૂત ભાઈઓ, અહીંના બક્ષીપંચના ભાઈઓ, અહીંના જે શુદ્ર અતિશુદ્ર લોકો, જે જંગલના આદિવાસીઓ વિસ્થાપિત થવાના છે, એ પાણીના નામે ખેડૂતોના પાણી આપવાના બાને જે છેતરી રહ્યા છે અને ભારતીય બંધારણની 5મી સૂચિનું સીધું ઉલ્લંઘન કરીને માનવતાના વિરુદ્ધમાં જે ડેમો બાંધવાની વાત કરી રહ્યા છે, એને રોકવા માટે જે સુપ્રીમ કોર્ટની અંદર કેટલાય વકીલો કામ કરે છે, માનવતાના ધોરણે કામ કરે છે અને કાયદાના આધાર પર એ લડાઈ લડવી જોઈએ. અને કલેક્ટરમાં તો આવેદનપત્ર આપ્યા છે ને આપતા રહેશે. જે આદિવાસીના નામ પર જે ધારાસભ્ય થયા છે, પછી કોંગ્રેસમાં હોય, ભાજપમાં હોય કે કોઈ આમ આદમી પાર્ટીમાં હોય કે બહુજન સમાજ પાર્ટીમાં, કોઈ બી પાર્ટીમાં હોય, તો એ ધારાસભ્યને તમે વાત કરો. અગર ધારાસભ્ય વાત નહીં માને તો એમનો ઘેરાવ ગાલો, એમનો ઘેરાવ કરો, એમનો વિરોધ કરો અને ખરા સમયે મતાધિકારનો ઉપયોગ અને પ્રયોગ જે આદિવાસીઓમાં સાચું લીડરશિપ કરે છે, નેતૃત્વ કરે છે, આદિવાસીઓના અસ્તિત્વ માટે, એમના રક્ષણ માટે, એને વિસ્થાપનને અટકાવવા માટે, પર્યાવરણને બચાવવા માટે ખરેખર આદિવાસી લીડરો કામ કરે છે, તો બાળકોના ભલા માટે, બાળકોના કલ્યાણ માટે, માનવતા માટે એ મતાધિકારનો ઉપયોગ અને પ્રયોગ યોગ્ય સમયે, યોગ્ય રીતે, યોગ્ય લીડરને લાવવા માટે કરો તો ભલું થશે સાથીઓ. અને હું માનું છું ત્યાં સુધી, અત્યાર સુધી જે આદિવાસીને દગો કરી રહ્યા છે અને જ્યાં જ્યાં કાર્યક્રમ થાય છે, હજારો માણસો થાય છે, મેં કીધું કે અંબુભાઈ પટેલ નિસ્વાર્થ ભાવે હરજીભાઈ દળવી રાજાના વારસદાર હતો. દળવી રાજા નો વંશમાંથી જે હરજીભાઈ સાપટા નિર્દોષ ભાવે જંગલોના આદિવાસીઓમાં જાગૃતિ લાવ્યા. હજારો માણસો 2-3 વાર 3 દરવાજા અમે ભેગા કર્યા, કલેક્ટરને બોલાવીને લોક સુનાવણી કરી. એમાં આ ડેમ રદ કરવામાં આવેલો છે, આભા ડેમ. તેમ આ નિયમ છે અને એટલા માટે આ ડેમ બાંધવા માટે કોઈ પણ પ્રકારે આદિવાસીઓને સામ, દામ, દંડ અને ભેદનો ઉપયોગ કરીને એમની સહમતિ લેવા માટે કેટલાક ધારાસભ્યોમાંથી અમુક પાર્ટીમાંથી અમુક પાર્ટીમાં, અમુક પાર્ટીમાંથી અમુક પાર્ટીમાં એ સહી લેવા માટે, સંમતિ લેવા માટે ધારાસભ્ય સહી કરે એટલે કોઈ ડેમ નથી બની ગઈ. જ્યાં આદિવાસીઓનો વિરોધ છે, પંચાયતનો વિરોધ છે, ગ્રામ સભાનો વિરોધ છે અને 5મી અનુસૂચિનું સીધું ઉલ્લંઘન છે, એવા સમયે ભારતીય સંવિધાનનો કાનૂન અને માનવી અભિગમ અપનાવવો પડે છે, સુપ્રીમ કોર્ટમાં પડકારવો પડે છે. જેવી રીતે અત્યારે બુલેટ ટ્રેન જાય છે અને બુલેટ ટ્રેનમાં મોટાભાગના ખેડૂતોની જમીન જાય છે, ત્યારે ખેડૂતો કેટલાક અમારા જેવા લોકોએ ઇન્ટરનેટ પર, સોશિયલ મીડિયા પર, વોટ્સએપ પર વિરોધ કરવામાં આવ્યો અને બુદ્ધિજીવી લીડરોએ જાપાનના રાજકીય લીડરોને વાત કરી, અને જાપાન સરકારે ભારત પર દબાણ કર્યું. ત્યારે હમણાં બુલેટ જાય છે અને જમીનની 4 ગણી કિંમત આપી છે, 4 ગણી કિંમત. અહીંયા આદિવાસીઓને તો જમીનની ક્યાં રહેવાનું, શું સગવડ, એ તો વાત આગે રહી, પણ ની ગામ સભાની સંમતિ, ની સરપંચની સહમતિ હોય નહીં અને સીધા ડેમ બાંધવાનું ઠોકી બેસાડવાની વાત કરી રહ્યા છે. અને કોઈ બેન વાત કરે છે કે આ તો 150 વર્ષનો જૂનો પ્રોજેક્ટ છે, કહેતા થોડી શરમ લાગવી જાય. કેટલાક ધારાસભ્ય જે પાવર વગરના જે પોસ્ટ આપેલી છે, એવા લોકો આદિવાસીઓ ઉપર પોતાનું
તાકાત અજમાવેશ, દર પેદા કરેશ કે આ તો ગુમરાહ કરે છે એવું કંઈ આવવાનું નથી. તો બુદ્ધિજીવી આગેવાન લીડરોને મારી વિનંતી છે કે જો આદિવાસીઓ લઘુમતીમાં મુકાઈ જશે તો તમે તમારી સબસિડી, તમારું રિઝર્વેશન સીટ, તમારો જે ભાગીદારી દેશમાં સર્વિસથી માંડીને, શિક્ષણથી માંડીને બજેટ તમામ ખતમ થઈ જશે. અને કેટલાક ભાગોમાં જે ગુજરાતમાં બી જોવા મળે છે કે આજે બી જાતિવાદ ખતમ થયો નથી. ભારતીય બંધારણે ભારતની 38મી કલમમાં લખ્યું છે કે આ દેશમાં જાતિ વ્યવસ્થા ખતમ કરવી અને નવી સામાજિક વ્યવસ્થાનું નિર્માણ કરવું છે. ત્યારે આજે અત્યારે જે ફરીથી ઘટના બની છે, હું માનું છું ત્યાં સુધી 2011, 12, 13, 7 જે આ ડેમ બાબતમાં હજારો માણસોની મિટિંગ ભરી ત્યારે આગેવાનોને, કપરાડાના કેટલાક આદિવાસી આગેવાનોને ફોડવાની પ્રયત્ન કર્યો અને ફોડી બી નાખ્યા. એટલે આ લડત ધીમી પડી ગઈ. પરંતુ અત્યારે કેટલાક જે નિષ્ણાંત દેશભરમાં, દેશ વિદેશની અંદર માનવતાનો અભિગમ છે અને ભારતીય બંધારણ, માનવી કાનૂન, વિશેષ અધિકાર જે આપણી સાથે છે અને એવા સંજોગમાં આપણા આદિવાસી ભાઈઓને બચાવવા માટે, ખેડૂત ભાઈઓ જે બક્ષી પંચ, ઓબીસી છે, શુદ્ર અતિશુદ્રના લોકો છે, એવા લોકોને બી બચાવવા માટે આ ડેમનું ષડયંત્ર ફક્ત ઉદ્યોગપતિઓ માટે, અડાણી અંબાણીને જે દેશને હવાલે કરવા માટે જે ષડયંત્ર થઈ રહ્યું છે, એવા લોકોને ઉદ્યોગ સ્થાપવા માટે આ ષડયંત્ર થઈ રહ્યું છે. એટલા માટે વીજળી જોઈએ, વીજળીના ઝોન બની રહ્યા છે, વીજળી પ્રાઇવેટ કરી રહ્યા છે, મોટા મોટા રોડો બનાવવા માટે પ્રયાસ થઈ રહ્યા છે અને દિલ્હીથી બોમ્બે ઇન્ડસ્ટ્રીયલ કોરિડોર બનાવવાનું જે નક્કી થયું છે અને એની આજુબાજુ જે 300 કિલોમીટર જે જમીન સ્પેશિયલ ઇકોનોમિક ઝોનથી જે કારખાના આવવાના છે, એવા સંજોગે આપણે શું કરશું? માટે મારી તમામની વિનંતી છે કે દક્ષિણ ગુજરાતમાં જે સેલવાસથી નર્મદા સુધીના જે ડેમો બનવાના છે, એ ડેમો આદિવાસીઓની લાશો પર, આદિવાસીઓની કુરબાની પર તમે નહીં બનાવી શકો. પરંતુ એ માટે ભારતીય બંધારણની 5મી અનુસૂચિના સિદ્ધાંત ઉપર, લોકતંત્રના સિદ્ધાંત ઉપર, અહિંસાના માર્ગે જે ગ્રામસભાઓ છે, એમની સહમતિ, એમની સુવિધા, એમની વ્યવસ્થા, એમના વિશ્વાસ વગર તમે આ કૃત્ય નહીં કરી શકો. હું માનું ત્યાં સુધી ભારતના તમામ આદિવાસીઓ અને એ આદિવાસીઓને જે અન્યાય થતો રોકવા માટે તમામ અન્ય સમાજના જે મૂળ નિવાસીઓ અને આદિવાસીઓમાંથી જે બિન આદિવાસી જે બનાવી રહ્યા છે અને બનાવ્યા છે અત્યાર સુધીમાં, એવા જે 90% લોકો, ભારતના લોકો આ ષડયંત્રને નિષ્ફળ કરવા માટે સહકાર આપશો એવી મારી નમ્ર વિનંતી છે. જય આદિવાસી, જય મૂળ નિવાસી, જય